હવે મારે તો ત્રિકોણમિતિમાં શીખવાનું છે, બરાબર? એટલે મારે હવે શું દોરવું પડશે? મારે દોરવું પડશે એકમ વર્તુળ. ચલો આપણે એકમ વર્તુળ દોરીએ. બરાબર? આને કહી દઈએ x, આને કહી દઈએ y, આને કહી દઈએ x ડેશ, આને કહી દઈએ y ડેશ, આને કહી દઈએ O00, આને કહી દઈએ A10, આને કહી દઈએ B01, આને કહી દઈએ A ડેશ -10, આને કહી દઈએ B ડેશ 0-1. બરાબર ને? હવે મેં તમને ગઈકાલે કહ્યું હતું કે x બરાબર cos થીટા અને y બરાબર sin થીટા. બરાબર? આપણે આમ જઈએ તો ખૂણો વધે ને. ચલો આપણે ખૂણો વધારીએ તો ખૂણો વધતો જશે, બરાબર? એને આમ જુઓ તો આનો એક્સિયમ કેટલો છે? 1. આનો એક્સિયમ કેટલો છે? 0. હવે ખૂણો તો વધ્યો ને, આનો ખૂણો 0 કહેવાય, આનો રેડિયનમાં π/2 કહેવાય. ખૂણો વધ્યો પણ કિંમત ઘટી. જુઓ તો એક્સિયમ કેટલો હતો? 1. એમાંથી કેટલો થઈ ગયો? 0. અને x એટલે શું? cos. તો આપણે લખવું પડે cos ઘટતું વિધેય. હવે sin નો વિચાર કરીએ. sin લેવાઈ ગયા 0 થી 1 વધ્યું એટલે sin વધતું વિધેય. ઓકે, એટલે પહેલા ચરણમાં cos ઘટ્યું, sin વધ્યું. હવે આપણે બીજા ચરણમાં આવીએ. ઓકે, આપણો આનો ખૂણો π/2 હતો, એમાંથી અહીંયા આવીને π થઈ ગયા, એટલે ખૂણો તો વધે જ છે, જેને આપણે ચલ કહીએ છીએ. બરાબર ને? હવે x 0 માંથી કેટલા થયા? -1, પાછું ઘટ્યું. અને y 1 માંથી 0 થયું, એ પણ ઘટ્યું. ઓકે, હવે શું કરીએ? આ ત્રીજા ચરણમાં ખૂણો તો વધતો જ જાય છે. આ 90 હતો, આ 180 હતો, આ 270 અથવા આને π/2, આ π, આ 3π/2. તો હવે x ની કિંમત -1 માંથી 0 થઈ. -1 માંથી 0 થવું એટલે વધવું જોઈએ, એક્સિયમ વધ્યું હે ને, એટલે cos છે તે ત્રીજા ચરણમાં વધ્યું. sin નું કેવું થયું? 0 માંથી -1 થયું, y આમ ઘટ્યું એટલે sin ઘટતું વિધેય. હવે છેલ્લે ચોથા ચરણમાં આવી ગયા. આ 0 માંથી 1 થયું, cos એટલે વધ્યું, અને આ -1 માંથી 0 થયું. બરાબર ને? તો આમ જોઈએ તો અહીંયા -1 થયું, એમાંથી અહીંયા પહોંચ્યા ત્યારે આમ, એટલે y એમ તો વધ્યો ને. ઓકે, કશું ગોખવાનું નહીં, સમજવાનું. બરાબર? એટલે હવે શું થઈ ગયું બાળકો કે હવે જો cos કરતા cos જ્યારે વધતું હોય ત્યારે sec ઘટતું હોય, હે ને? એટલે cos અને sec નું વધવા ઘટવાની દ્રષ્ટિએ બિહેવિયર ઊંધું જતું હોય. યાદ રાખજો, ચિહ્નોની દ્રષ્ટિએ બંનેનું બિહેવિયર સરખું હોય, કારણ કે જે cos નું ચિહ્ન હોય એ જ sec નું ચિહ્ન હોય, અને જે sin નું ચિહ્ન હોય એ જ cosec નું ચિહ્ન હોય. પણ જ્યારે વધવા ઘટવાની વાત આવે ત્યારે બંને એકબીજાના વ્યસ્ત છે ને. sec એટલે 1/cos, એટલે cos વધતું હોય ત્યારે sec ઘટતું હોય. ખ્યાલ આવ્યો? એટલે હવે આપણે શું કરી નાખીએ? અહીંયા આગળ ચરણ લખી નાખીએ. 1 2 3 4. હું આખું બોર્ડ આવું રાખું છું કારણ કે તમને સારું સમજાય. ઓકે, આખું એક સાથે જોવાની મજા પડે. હવે આપણે અહીંયા બધું બનાવી દઈએ. પહેલા શું બનાવી દઈએ? cos. બરાબર ને? તો cos પહેલા ચરણમાં ઘટ્યું, બીજા ચરણમાં પણ ઘટ્યું, ત્રીજા ચરણમાં વધ્યું, ચોથા ચરણમાં પણ વધ્યું. હવે sin ની વાત કરીએ. બરાબર? પહેલા ચરણમાં વધ્યું, બીજા ચરણમાં ઘટ્યું, ત્રીજા ચરણમાં ઘટ્યું, ચોથા ચરણમાં વધ્યું. હવે sec ની વાત કરીએ. તો cos કરતા ઊંધું બિહેવિયર. cos જ્યારે ઘટે ત્યારે sec વધે, અને cos જ્યારે વધે ત્યારે sec ઘટે, નીચે તરફ રહે. બરાબર? હવે cosec ની વાત કરીએ. એનું sin કરતા ઊંધું બિહેવિયર. sin વધે ત્યારે cosec ઘટે, sin ઘટે ત્યારે cosec વધે, sin ઘટે ત્યારે cosec વધે, sin વધે ત્યારે cosec ઘટે. હવે tan, આ યાદ રાખજો, tan અને tan હંમેશા વધતું વિધેય છે બધા ચરણમાં. એવું કેમ એ સમજાવો? cot હંમેશા ઘટતું, એટલે સાબિત કરી શકાય, પણ આપણે અત્યારે ખાલી યાદ રાખીશું. જો આમાં શું છે બાળકો? ધારો કે પહેલા ચરણની વાત કરીએ. બરાબર? તો sin by cos, sin વધે છે, cos ઘટે છે, અંશ મોટો થતો જાય, છેદ નાનો થતો જાય, તો કુલ કિંમત તો વધવાની ને, એટલે tan વધે. આ રીતે વિચારશો તો બધામાં આવી જશે. ટૂંકમાં એવું યાદ રાખજો, બધા ચરણમાં tan વધે અને બધા ચરણમાં cot ઘટે. ઓકે, એટલે આવું એક કોષ્ટક તૈયાર કરજો કે જેથી કરીને
તમને હવે આ તો શું છે કે બધા બેઝ છે એટલે ક્યારે કામ લાગે નથી પણ આપણને ખબર હોવી જોઈએ. Okay, bye.